નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીના રાજુલા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર મેઘ સવારી આવી પડી છે। ડુંગર, માંડળ, કુંભારિયા, દેવકા, મોરંગી, જૂની માંડરડી, છતડિયા, હિંદોરણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। અત્યાર સુધીમાં રાજુલા પંથકમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ડુંગર ગામના લોકો, બીપીએલ વિસ્તારના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। તો હું છે આવનારી ચૂંટણીમાં તમે કાંઈ શું કરવા માંગો છો? આવનારી ચૂંટણીમાં તમે શું કહેવો પ્રતિનિધિને? મત દેવાના જ નથી। આમાં અમારે કોઈ રહેવાય એવી પરિસ્થિતિ નથી। અમે 150 ફેરું કીધું ગટર કરાવી દો, રોડ કરાવી દો, એવું કોઈ કાંઈ વસ્તુ છે જ નહીં। અત્યારે આ 22 છોકરાને લઈને અમારે જવું ત્યાં, અને ચૂંટણીનો આ વખતે અમે હાવ બહિષ્કાર કરવાની પોઝિશનમાં જઈએ। મકાનના ફોટા લઈ જાઓ। મકાનમાં પાણી ગળી જાય છે। સરપંચને ઉપસરપંચને જાહેરાત કરવા પડતા છતાં કામ નથી થતું। ડુંગરમાં બીપીએલ વિસ્તારમાં જવાબ આપી દે, હા હા થઈ જાય, રોડ થઈ જાય, ફલાણું થઈ જાય, ચૂંટણીનો બહિષ્કાર થાય, પછી કહેતા નહીં। પાણીની લાઈન 1 વર્ષથી પાણીના દર વર્ષે તણાઈ જાય છે, બરાબર। 150 ફેરું કીધું, બસ પાણીની પાઇપલાઇન નાખી દે પ્લાસ્ટિકની, અને બસ રેડી। હવે અત્યારે પાછી તૂટીને દરિયા વહી કોણ નાખી દે? ઘરમાં પાણી ગળી 4 છોકરા હું દોરી તો પછી આવનારી હવે ચૂંટણી આવશે તેનું તમે તેના વિશે તમે શું કહેવા માંગો છો? પ્રતિનિધિને તમે શું કહેવા માંગો છો કે અમારે મકાન વગર ક્યારે આવી? આ પાણી ભરાઈ જાય છે, ગટર વ્યવસ્થા નથી, તેના વિશે મતદાનમાં અમે ન જાય તો હમ કોલ થાય થઈ જાય ભાઈ સાહેબ શું કરીએ બાપા? બધાનું હમણાં જોવા જઈએ છે। હવે આમાં કેમ અમારે રહેવાય એમ નથી રહેવાય એમ સાહેબ શું કરીએ? પોપડા ભચા ભચી હેઠા પડે, આમ જો આ હરિયા બટાઈ જાય, ભાવ થાય છે।